નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણે ચેપ્ટર 3 પૂરું કરેલું હતું। હવે ચેપ્ટર નંબર 4 છે ભાગ પહેલામાં ભાગીદારીનું પુનર્ગઠન। ચેપ્ટર નંબર 4 તેમાં સૌથી પહેલા મહત્વના મુદ્દા છે જે થિયરીના ભાગીદારી પેઢીનું પુનર્ગઠન। આપણા ચેપ્ટરનું નામ છે, એનો અર્થ સમજીએ પહેલા। તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં જે ફેરફારો કરવા પડે તો એને આપણે શું કહીએ છીએ? ભાગીદારીનું પુનર્ગઠન। ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં શું કરવા પડે? ફેરફાર કરવા પડે, તેને આપણે ભાગીદારીનું પુનર્ગઠન કહીએ છીએ। હવે ભાગીદારીના પુનર્ગઠનમાં આપણે કેવા કેવા ફેરફાર કરીએ? તો એમાં સૌથી પહેલા નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, એટલે કે પહેલા જૂનું પ્રમાણ હોય અને હવે આપણે આપણા નફા નુકસાનના પ્રમાણને બદલવું હોય। ત્યાર પછી આપણી પેઢી, ફોર એક્ઝામ્પલ, પહેલા જૂનું પ્રમાણ છે એ 3:2 હતું, હવે એ પ્રમાણને મારે બદલવું છે અને 5:3 કરવું છે, તો નફા નુકસાનના પ્રમાણમાં મારે ફેરફાર કરવો હોય। ત્યાર પછી ફોર એક્ઝામ્પલ A અને B બે ભાગીદારો છે, એમાં હું કોઈ ત્રીજા ભાગીદાર C ને શું આપું છું? પ્રવેશ આપું છું, તો આ પણ એક ફેરફાર કહેવાય, એટલે કે C નામનો ભાગીદાર છે એ પ્રવેશે છે। ત્યાર પછી A, B અને C 3 ભાગીદારો છે, એમાંથી હું B ભાગીદારને નિવૃત્ત કરી દઉં છું, એટલે B ભાગીદારને કાઢી નાખું છું, તો A અને C એ આપણી નવી પેઢી થઈ। B ભાગીદારને મેં શું આપી દીધી? નિવૃત્તિ। તો સૌથી પહેલા યાદ રાખો કે પુનર્ગઠનમાં નફા નુકસાનના પ્રમાણને બદલવાનું હોય, કોઈ નવો ભાગીદાર છે એ ધંધામાં પ્રવેશતો હોય, કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થતો હોય, તો આવા ફેરફાર છે એ આપણે ભાગીદારીમાં કરવા પડે, તો તેને શું કહીએ છીએ? ભાગીદારીનું પુનર્ગઠન। ત્યાર પછી બે મહત્વના સૂત્રો છે જેના દાખલા આપણે ગણવાના છે આ ચેપ્ટરમાં, અને એ જ પૂછાય છે, ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ। સૌથી પહેલા ત્યાગનું પ્રમાણ એટલે શું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એટલે કંઈ નહીં, જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, આપણે જૂના નફા નુકસાનના પ્રમાણમાંથી નવા નફા નુકસાનના પ્રમાણને શું કરીએ? બાદ કરી દઈએ, એટલે આપણને શું મળે? ત્યાગનું પ્રમાણ। હવે ધ્યાન રાખો, જ્યારે તમે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરો છો ત્યારે આપણો જવાબ જો પ્લસમાં આવે છે તો આપણે જવાબમાં શું લખશું? જવાબ પાછળ ત્યાગ। પણ ત્યાગનું પ્રમાણ શોધું છું, જવાબ પ્લસમાં આવે છે તો આપણે તે જવાબ પાછળ ત્યાગ જ લખવાનું કૌંસ કરીને। પણ ફોર એક્ઝામ્પલ માઇનસમાં જવાબ આવે છે અને મેં ત્યાગનું સૂત્ર લખેલું છે, તો માઇનસમાં જવાબ આવે એટલે ત્યાગનું મારે શું કરી નાખવાનું? લાભ। ત્યાર પછી લાભનું પ્રમાણ એનું સૂત્ર છે નવો ભાગ, એમાંથી જૂનો ભાગ શું કરવાનો? બાદ, એટલે કે નવા નફા નુકસાનના પ્રમાણમાંથી જૂનું નફા નુકસાનનું પ્રમાણ શું કરી દેવાનું? બાદ, એટલે આપણને શું મળી જાય? લાભનું પ્રમાણ। આમાં પણ ઉપર મુજબ જ લાભનું પ્રમાણ શોધું છું, જવાબ પ્લસમાં આવે છે તો શબ્દ શું લખવાનું થશે? જવાબ પાછળ લાભ। પણ માઇનસમાં જવાબ આવે છે અને લાભનું સૂત્ર મૂકેલું છે તો શું કરી નાખવાનું? ઉલટું કરી નાખવાનું, એટલે કે માઇનસમાં જવાબ આવે, લાભનું સૂત્ર મૂકેલું છે, માઇનસમાં જવાબ આવે તો શું કરી નાખવાનું? ત્યાગ। ત્યાગમાં જેમ હું લાભ કરી નાખતી હતી એવી રીતે લાભમાં શું કરી લેવાનું? ત્યાગ। ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બનાવવાનું આવશે। આગળના ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટરમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાથી જ દાખલાની શરૂઆત થશે। હવે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું। યાદ રાખો, નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃ મૂલ્યાંકન ખાતું, MCQમાં પૂછાય તો યાદ રાખો, પુનઃ મૂલ્યાંકનને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે। આ ચેપ્ટરમાંથી આ નાના દાખલા પૂછાવાની શક્યતા છે, મોટા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી, કાં તો તમને ત્યાગનું પ્રમાણ શોધવાનું કે અને કાં તો તમને લાભનું। હવે આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું છે, એમાં ઉધાર બાજુ કઈ વિગત આવે અને જમા બાજુ કઈ વિગત આવે એ મેં અહીંયા લખેલી છે। તો સૌથી પહેલા કોઈ મિલકતમાં ઘટાડો થાય છે, દેવામાં વધારો થાય છે, અનામતમાં વધારો થાય છે, કોઈ ચૂકવવા બાકી ખર્ચા છે તો એ, અગાઉથી મળેલી કોઈ આવક છે તો એ, અને આપણને નફો મળે તો, આ 6 વિગતનો સમાવેશ આપણે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખવાની થશે? ઉધાર બાજુ। ત્યાર પછી જમા બાજુ, મિલકતમાં વધારો થાય છે તો લખવાનું, દેવામાં ઘટાડો થાય છે તો જમા બાજુ લખવાનું,
અનામતમાં ઘટાડો થાય છે તો જમા બાજુ લખવાનું, મળવી બાકી કોઈ આવક છે તો એ પણ જમા બાજુ લખવાનું, અગાઉથી ચૂકવેલા કોઈ ખર્ચા છે તો એને પણ જમા બાજુ લખવાના, અને ખોટ મળે છે તો એને પણ જમા બાજુ ખોટ મળે અને ઉધાર બાજુ નફો મળે. યાદ રાખો, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ 6 વિગતનો સમાવેશ થાય છે, જમા બાજુ પણ 6 વિગતનો સમાવેશ થાય છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનો અર્થ શું થાય? તો કે ધંધામાં જે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડે એક ખાસ ખાતું ખોલવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. ફરી વખત, મિલકત અને દેવાની જે પુનઃ મૂલ્યાંકન કરી જે કિંમતો એટલે કે જે વધારો અને ઘટાડો છે એની નોંધ કરવા માટે એક ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે. એ ખાસ પ્રકારના ખાતાને શું કહેવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણને અહીંયા મેં લખેલું છે, આપણા સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 આપેલું છે. આપણને એમ કીધું છે કે આમનોંધ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાને લગતી આમનોંધ લખવાની છે. તો સૌથી પહેલા આપણે આમનોંધ લખીએ. આમે રકમ લખેલી છે દાખલા નંબર 7 ની. આ ચોપડે કિંમત છે અને આ પુનઃ મૂલ્યાંકન કિંમતો છે. તો સૌથી પહેલા આપણો દાખલા નંબર 7 છે, એમાં આપણને પુનઃ મૂલ્યાંકનને લગતી આમનોંધ લખવાની કીધું છે, બરોબર? પુનઃ મૂલ્યાંકનને લગતી આમનોંધ. તો સૌથી પહેલા તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. તો સૌથી પહેલા આ આપણી ઉધાર બાજુ છે અને આ આપણી જમા બાજુ છે. તો સૌથી પહેલા આપણે સરખામણી છે એ ચોપડે કિંમતની સરખામણી આપણે પુનઃ મૂલ્યાંકન કિંમત સાથે કરવાની છે. તો સૌથી પહેલા આપણને આપેલું છે યંત્રો. તો સૌથી પહેલા યંત્રોની ચોપડે કિંમત કેટલી છે? 1 લાખ. 1 લાખમાંથી પુનઃ મૂલ્યાંકન કરવાથી યંત્રની કિંમત કેટલી થઈ જાય છે? 80,000. એનો મતલબ કે 1 લાખ મારા યંત્રો ચોપડે કિંમતે હતા, હવે એમાંથી કેટલા થઈ જાય છે? 80,000. એનો મતલબ કે 20,000 મિલકત ઘટી, યંત્ર 20,000 ના ઘટી ગયા. તો અહીંયા મેં લખેલું છે કે મિલકતમાં ઘટાડો થાય તો આપણે કઈ બાજુ અસર આપવાની? ઉધાર બાજુ અસર આપવાની થાય. હા, તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ મારે યંત્રો ખાતે લખવું પડે કે નહીં? તો ફોર એક્ઝામ્પલ મારા યંત્રો ઘટે છે એટલે હું અહીંયા યંત્રો લખું. તો યંત્રો અહીંયા લખીએ તો આપણી આમનોંધ શું થાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા, એવી રીતે લખી શકીએ. તો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી લઈએ તો ખબર પડે આપણને. તો અહીંયા બનાવીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું. એના ઉપરથી આપણને આમનોંધ સહેલી લાગશે. તો સૌથી પહેલા આ ઉધાર બાજુ છે, આ જમા. તો 1 લાખમાંથી 80,000 મિલકત થઈ ગઈ, યંત્રો થઈ ગયા એટલે આપણી મિલકત છે એ ઘટે. તો આપણી મિલકતમાં ઘટાડો થાય તો આપણે ઉધાર બાજુ લખવું પડે મિલકતનું નામ. તો અહીંયા લખીએ યંત્રો ખાતે. કેટલી રકમ લખવાની? તો કે જે વધારો ઘટાડો હોય એની જ નોંધ આપણે આપણા પુનઃ મૂલ્યાંકન ખાતામાં કરવાની છે. આપણે કોઈ કિંમત, ચોપડે કિંમત કે પુનઃ મૂલ્યાંકન કિંમત લખવાની નથી. આપણે વધારો કે ઘટાડો જ લખવાનો છે. તો 20,000 ઘટે છે તો આપણે અહીંયા યંત્રો ખાતે કેટલા લખી શકીએ? 20,000. હવે આની આમ નોંધ કરીએ તો શું થાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. તો લખીએ પેલી આમ નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. કેટલી રકમ લખીએ? 20,000. લખીએ બાબત જે યંત્રોની કિંમતમાં ઘટાડો. ત્યાર પછી આપણે અહીંયા આપણને જમીન આપેલું છે 3 લાખ હતી ચોપડે કિંમત, એની સરખામણી પુનઃ મૂલ્યાંકન સાથે કરીએ 5 લાખ થઈ. મિલકતમાં વધારો દેખાય છે 2 લાખનો. તો અહીંયા લખેલું છે મિલકત વધે તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો મિલકતનું નામ શું છે? જમીન. તો લખીએ જમીન ખાતે. પણ આપણે તો વધારો ઘટાડો જ આ ખાતામાં લખવાનો હોય.
તો કેટલો વધારો લખીએ? 2 લાખ. હવે આની આમ નોંધ કરીએ તો શું થાય? જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો લખીએ બીજી આમ નોંધ, જમીન ખાતે ઉધાર 2 લાખ તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. રકમ 2 લાખ. વધારો ઘટાડો જ બાબત જે જમીનની કિંમતમાં વધારો. ત્યાર પછી લેણદારો આપેલા છે 1 લાખમાંથી 95,000 થયા. હવે લેણદારે આપણા ચાલુ દેવા ગણી શકાય? હા. તો 1 લાખમાંથી 95,000 નું દેવું હવે ચૂકવવાનું છે. તો 5,000 નું દેવામાં ઘટાડો છે. પેલા 1 લાખ લેણદારને ચૂકવવાના હતા, હવે 95,000 જ ચૂકવવાના છે. તો દેવામાં ઘટાડો છે. તો અહીંયા મેં લખેલું છે દેવામાં ઘટાડો થાય. કેટલાનો ઘટાડો છે? 5,000 ઓછા ચૂકવવાના થયા. કઈ બાજુ લખવાનું દેવામાં ઘટાડો થાય? તો જમા બાજુ. તો આપણે લખીએ લેણદાર ખાતે, પણ આપણે તો ઘટાડો કે વધારો જ લખવાનો, તો 5,000 લખી શકાય. લખીએ તો આપણે આમ નોંધ કરીએ શું થાય? લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો આપણી ત્રીજી આમ નોંધી થઈ જશે. લેણદાર ખાતે ઉધાર, ત્રીજી આમ નોંધ, લેણદાર ખાતે ઉધાર કેટલી રકમ લખીએ? વધારો ઘટાડો જ 5,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5,000. બાબત જે લખીએ લેણદારને એટલે કે દેવું ઘટ્યું. બરાબર. ત્યાર પછી અહીંયા આપણને આપેલા છે ચૂકવવા બાકી ખર્ચા અને મળવી બાકી આવક. તો આપણે અહીંયા લખેલું છે, જોવો જોઈએ. ચૂકવવા બાકી ખર્ચા. તો સૌથી પહેલા ચૂકવવા બાકી ખર્ચા આપણે ક્યાં લખેલું છે? ઉધાર બાજુ. તો ચૂકવવા બાકી ખર્ચા કેટલા છે? 3,000. હવે આપણને એક સીધી પુનઃ મૂલ્યાંકન કિંમત જ આપેલી છે. આપણને અહીંયા ચોપડે કિંમત આપેલી છે નહીં, તો હું 3,000 ને લઈશ. તો ચૂકવવા બાકી ખર્ચા આપણે કઈ બાજુ નોંધ કરવાની હોય? ઉધાર બાજુ. તો અહીંયા કરીએ ચૂકવવા બાકી ખર્ચા. કેટલા છે ચૂકવવા બાકી ખર્ચા? જોવો જોઈએ. 3,000 છે. તો આપણે ઉધાર બાજુ લખી દીધી. આમ નોંધ કરવી હોય તો કેવી રીતે થાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચા ખાતે જમા. તો આપણી ચોથી આમ નોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવા બાકી ખર્ચા ખાતે કેટલા રકમ આપેલી છે? 3,000. બાબત જે ચૂકવવા બાકી ખર્ચા ₹3,000. ત્યાર પછી મળવી બાકી આવક 2,000. એની પણ પુનઃ મૂલ્યાંકન કિંમત જ આપેલી છે. તો અહીંયા લખેલું છે મળવી બાકી આવક કઈ સાઈડ લખવાની? જમા બાજુ. લખીએ મળવી બાકી આવક 2,000. આમ નોંધ લખવી હોય તો કેવી રીતે લખી શકીએ? મળવી બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પાંચમી આમ નોંધ, મળવી બાકી આવક ખાતે ઉધાર 2,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 2,000. બાબત જે લખીએ મળવી બાકી આવક ₹2,000. થેન્ક યુ.